સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ ધન્યવાદ પ્રણામજી. સિંધી ગ્રંથ પ્રકરણ નંબર 11 આપણે આવ્યા છીએ. ખુદીજી પહેચાન. લખે પતે હારીમ ખુદી વંજે ન કે હે મૂર મુજા કી ની કરે જા કાંદે દિખાઈ બે. કે આપણે અનેક પ્રકારે જોઈ રહ્યા તો ધનીના આપણને દીદાર કેમ નથી થતા? આપણને આ ઇલમ મળ્યો, બધી સમજ પડી, ધનીની પહેચાન થઈ ગઈ, બધું જ થયું આપણને. તો પછી ધનીના દીદાર થવા જોઈએ તો થતા કેમ નથી આપણને? તો આની પર જ્યારે વિચાર કર્યો ત્યારે સમજ પડી આપણને, ત્યારે સમજાયું કે આજે નથી થતું એની પાછળનું કારણ શું છે? મેં ખુદી છે. મને મળ્યું છે, મને આ થયું છે, હું કંઈક કરી રહ્યો છું, હું બતાવી રહ્યો છું. આજે મેં ખુદી છે. કે આને હું કાઢવા પ્રયત્ન કરું પણ એ નીકળે કેવી રીતે? હે મૂર મુજા કી નીકળે, કેવી રીતે? હું પ્રયત્ન કરું પણ કેવી રીતે નીકળે? હું પ્રયત્ન કરું એમાં પણ મેં પણ આવી ગયું. કે ધનીએ આપણને જે કંઈક બતાવેલું છે, ધની સિવાય આપણને જે કંઈક બતાવી રહ્યા છે એ બીજું કશું નથી, મેં ખુદી. હવે મેં ખુદી એ છે શું? તો મેં ખુદી એ જ માયા છે. મેં ખુદી એ જ માયા છે. કહેવાનો મતલબ કે જો આનો અર્થ શું થાય કે મેં ખુદીને માયા કેવી રીતે કહી શકીએ? કે જ્યાં સુધી મેં ખુદી સમાપ્ત ન થાય ત્યાં સુધી માયા રહેવાની છે. આપણો અહંભાવ જે છે, અહંભાવ, એ અહંભાવ જ્યાં સુધી ખલાસ ન થાય, અહંભાવ એ જ માયા છે. મીન્સ કે આપણું અસ્તિત્વ ખડું છે, આપણું અસ્તિત્વ ખડું છે. અને આપણું અસ્તિત્વ ખડું હોય તો ધન્ય આપણને દીદાર આપે ખરા? અસ્તિત્વ આપણું ખડું છે. ધની પાસે માગીએ તો પણ મેં ખુદી આવી ગઈ કે ધની મને આપો. એટલે અસ્તિત્વ ખડું છે. માગે કોણ? ધની સાથે ઉત્પ્રોત થઈ ગયા હોય, એક રસ થઈ ગયા હોય તો માગવાની જરૂર પડે ખરી? આપણું અસ્તિત્વ ખત્મ થઈ ગયું, મેં ખુદી મટી ગઈ. તો ધની સાથે ઉત્પ્રોત થવા પ્રયત્ન કરો તો આ મેં ખુદી છે એ મેં ખુદી આપણને લાગશે. કે આમાંથી નીકળે કેવી રીતે? તો આમાંથી નીકળવાનો ફક્ત એક જ માર્ગ છે, બીજો કોઈ નહીં. આમાંથી નીકળવાનો એક જ માર્ગ છે અને એ માર્ગ આપણને ધનીએ ઇલમ દ્વારા બતાવ્યો. પણ એ ઇલમથી આપણે એ માર્ગ પર ચાલતા નથી. ઇલમથી આપણને સમજ પડી પણ એ માર્ગ પર ચાલતા નથી અને આપણી મેં ખુદી ખડી કરી દીધી. આપણે મેં ખુદી ખડી કરી દીધી અને બુઝરગી લેવા માટે બધું કરી રહ્યા છે. શા માટે આપણને ધનીએ ઇલમ આપ્યો? આનો વિચાર કરીએ આપણે તો. ધનીએ આપણને આ સમજ શા માટે આપી? આ ઇલમ બીજું કશું જ નથી. આ ઇલમ એ બીજું કશું જ નથી. આપણા ઘરની વાતો છે અને આ બ્રહ્માંડ જે છે, આ બ્રહ્માંડ કેવી રીતે બન્યું છે, આની અંદરથી કેવી રીતે બહાર નીકળવું, તમે કેવી રીતે આવ્યા છો, બસ આ જ બધી વાતો છે ઇલમ. બીજું કશું નથી. આપણા ઘરની વાતો છે. અને આ બ્રહ્માંડ કેવી રીતે બનાવ્યું, કોણે બનાવ્યું, શા માટે બનાવ્યું, આના સિવાય બીજું કશું નથી.
જે દુરા ઈશ્ક તહિત પણ પસાપાણ એ પણ ખુદી દીઠમ જડે થિયમ હક પહેચાન. જે ધૂણા ઈશ્ક તહિત પણ પસાપાણ. જો હું ધની પાસે ઈશ્ક માગું, હું ધની પાસે ઈશ્ક માગું તો એની અંદર પણ મેં ખુદી આવી જાય છે કે ધની મને ઈશ્ક આપો. મેં આવ્યું એ જ મેં પણ એ જ મેં ખુદી છે, મને આપો. બીજી વાત, ધની પાસે આપણે ઈશ્ક માંગીએ એની અંદર પણ મેં ખુદી છે. હવે કે છે મને ધનીની પહેચાન થઈ ગઈ, મને ધનીની પહેચાન થઈ ગઈ, મને ધામની પહેચાન થઈ ગઈ, એની અંદર પણ મેં ખુદી છે. મને થઈ ગઈ પહેચાન, મને બધું આવડી ગયું, મને બધી સમજ છે. આ બધું શું છે? મેં ખુદી છે આપણી. એટલે અહીંયા આગળ મેખુદીનો અર્થ શું છે પેલા સમજી લો. મેખુદી છે શું? તો મેખુદી બીજું કશું જ નથી, અંતસ્કરણ છે. અંતસ્કરણ છે એ અંતસ્કરણનો ભાવ છે મેખુદી, અને એટલે એને માયા કહી છે. જ્યારે એ જ ભાવ જ્યારે દિલની અંદર જતો રહેશે, દિલમાં જશે, પછી ત્યાં મેખુદી નહીં રહે. પછી શું થશે? જેમ દૂધની અંદર સાકર ભળી જાય એમ ભળી જશે, તો સાકરનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે અને એ જે રસ છે, મીઠાશ છે, એ મીઠાશ આવશે. હજુ આપણું અસ્તિત્વ સમાપ્ત નથી થયું. પછી આપણે એવું નહીં કહીએ કે આ દૂધની મીઠાશ મારા લીધે છે, એવું ના કહીએ. આપણે કહીએ કે પછી શું છે? દૂધ કેટલું મીઠું છે. એટલે ધની પાસે ઈશ્ક માંગવું એની અંદર પણ મેં ખુદી છે. મને ધનીની પહેચાન થઈ ગઈ, એની અંદર પણ મેં ખુદી છે. એટલે કે છે હે પણ ખુદી દીઠમ, હે પણ ખુદી દીખમ. હે પણ એટલે ક્યાં આગળ બીજી મેં ખુદી જોઈ તે જડે થિયમ હક પહેચાન. ધનીની પહેચાન થઈ એની અંદર પણ મેં ખુદી છે. હક પહેચાન કે થઈ હિત બેઓ ન કોઈ આए, જે કડે બારીક યુ ખુદી ખુદી યુ ડેથો હક સજાए સજાણે. કે ધનીની પહેચાન કોને થઈ? ધનીની પહેચાન કોને થઈ? અહીં તો બીજું કોઈ છે નહીં. અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર બીજું કોઈ છે ખરું? હવે અહીંયા આગળ બીજી બારીક વાત બતાવી છે. જેમ આપણે હક્કે દિલ કી બારીકિયા સમજવા પ્રયત્ન કરીએ છીએ, હક્કે દિલ કી બારીકિયા, એ જ રીતે અહીંયા આગળ જ્યાં સુધી મેં ખુદીની બારીકિયા નહીં સમજીએ આપણે, એટલે કે છે ને જે કડે બારીક્યું ખુદિયું, કે બેખુદીની જે બારીકમાં બારીક જે વાત છે, એમ નાની નાની વાતોની અંદર મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, મને મળ્યો આ, નાની નાની વાતો છે. એટલે કે જે મેં ખુદીની જે બારીકિયા છે એને જ્યાં સુધી આપણે સમજીશું નહીં, જે કડે બારીક્યું
ખુદ્યું. અને સમજે એટલે સમજવું એટલું ઇનફ નથી, પણ એને સમજ્યા પછી એને બહાર કાઢવાનું છે. એ સમજ્યા પછી એ બહાર કાઢવાનું છે. કહેવાનો મતલબ કે નાની નાની વાતોની અંદર, અને આનો મતલબ શું છે કે નાની નાની વાતોની અંદર આપણું અંતસ્કરણ ખડું થઈ જાય છે. નાની નાની વાતોની અંદર ધનીની વાતો કરતા આવીએ અને નાની નાની વાતોની અંદર આપણું જયારે અંતસ્કરણ ખડું થઈ જાય છે, એ જે એને સમજો, એમ એ બારીક ક્યાં છે એ સમજો. અને એ બારીક્યાને સમજ્યા પછી એને કાઢવા પ્રયત્ન કરો. અને એ જો નીકળશે તો, અને એ જો નીકળી તો આપણને ધનીની પહેચાન થઈ જશે. અને એ જ આપણને ધનીની પહેચાન કરાવી દેશે. ધનીની પહેચાન આપણે થઈ છે એવું નથી કે નથી થઈ, પણ ક્યાં થઈ છે? અંતસ્કરણની અંદર થઈ છે, દિલની અંદર નથી થઈ. જો દિલની અંદર ધનીની પહેચાન થઈ હોય તો આ તન એક પલ માટે ખડું ન રહે, એક પલ માટે ખડું ન રહે. પણ જે મેં ખુદીની જે બારીક્યા છે, બારીક્યા નાની નાની વાતોની અંદર આપણું વજૂદ ખડું થઈ જાય છે. આ નાની નાની વાતો જે છે એ બારીક્યા છે, અને એ બારીક્યાની અંદર આપણું જે વજૂદ ખડું થઈ જાય. મેં ખુદ કે મને કહી કે આ છે તે છે, હું આ કરું છું, આટલું કરી રહ્યો છું, તોય મને કે કરે છે, મને કે કરે છે, આ છે તે છે. એટલે કહેવાનો મતલબ કે નાની નાની જે વાતો છે, હું કે કરું છું, એની અંદર પણ મેં ખુદી છે. કે આ બધી જે નાની નાની વાતો છે એ વાતોને હવે પર કરો, અને છોડી દો. અને એ જેને છોડી દો મીન્સ એને કાઢી નાખો હવે. અને એ જ્યારે કાઢી નાખીશું ત્યારે, હવે એ જ્યારે કાઢીશું તો અહીંયા બે ક્રિયા થશે. અહીંયા બે ક્રિયા થશે. પહેલી જે મહત્વની જે ક્રિયા છે એ કઈ? તો આપણે રહેણીમાં આવીશું. આપણી રહેણી બદલાશે, પહેલામાં પહેલી ક્રિયા. અને આપણી રહેણી બદલાઈ તો બીજું આપણને મળશે. બીજી ક્રિયા શું થશે? ધનીની પહેચાન થશે. અસલું પહેચાન જેને કહે છે એ અસલું પહેચાન થશે. ધનીની અસલું પહેચાન. કેમ કે અંતસ્કરણની સમાપ્તિ થઈ ગઈ. અહીંયા આગળ મન નમન થઈ ગયું. મન નમન થઈ ગયું તો દિલથી ધનીની વાતો સાંભળીશું તો અસલું પહેચાન થશે. એટલે જ્યાં સુધી મેં ખુદીની જે બારીક્યા છે એ બારીક્યા આપણે નિકાલીશું નહીં, કાઢીશું નહીં, ત્યાં સુધી ધનીની પહેચાન થશે નહીં. અસલું પહેચાન. અને એ જો નીકળી તો એ જ મેં ખુદી આપણને ધનીની પહેચાન કરાવી દેશે. એ જ મેં ખુદી. કેમ? એ નીકળી ગઈ તો ધની અંદર એન્ટર થઈ ગયા. એ નીકળી તો ધની એન્ટર થઈ ગયા. એટલે એ જ મેં ખુદી ધનીની પહેચાન કરાવી દેશે. આવું પણ કહે તો ચાલે. એ સમાપ્ત થઈ ગઈ મીન્સ રાત ગતી રહી તો દિવસનો ઉદય થયો. પણ જે રાત છે એ રાતને કાઢવી કેવી રીતે થાય ને? રાતને કાઢવી કેવી રીતે? કે જે સૂરજ રૂપી જ્ઞાન છે એને જ્યારે સમજીશું, આપણે સૂર્ય રૂપી જે જ્ઞાન છે એને સમજીશું તો અજ્ઞાનતા રૂપી જે રાત છે એનો ધીરે 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 લય થતો જશે. અને એક સમય એવો આવશે તો સંપૂર્ણ જ્ઞાન નો ઉદય થઈ જશે. અને એ ધનીની પહેચાન કરાવી દેશે. રાતનો પાસ બિલકુલ નહીં રહે, માયાનો પાસ નહીં રહે. મેં ખુદી આ રીતે નીકળે. મેં ખુદીની પહેચાન કરીશું આપણે. અને મેં ખુદીની પહેચાન કરીશું અને એને પહેચાન કરવી એટલું પૂરતું નથી, એને કાઢીશું અને એ નીકળશે તો ધનીની પહેચાન થશે. અને એ જ ધનીની પહેચાન કરાવશે, ધનીની એન્ટ્રી થશે. દેખો હક સાજાય.
तन पोही जा अर्थ में सेता सुता नींद में जागे तो हिक खाविंद ही निंदरड़ी आदि जे કે આપણા જે પરમધામની અંદર જે આપણા તન છે ફાર્મસીની અંદર છે એટલે કે જે તન પહોંચી જા અર્થ में સેતો સુતા નીંદ में કે પરમધામની અંદર જે આપણા તન છે જેને આપણે પર આત્મ કહે છે એ તો ફાર્મસીમાં છે એ કયો છે ફાર્મસીની અંદર છે હવે પરમધામની અંદર છે કોણ તો રાજ્ય સામાજિક રૂહ અને અક્ષર બ્રહ્મ અને જે પાંચો સ્વરૂપ જે બતાવે છે કે પરમધામની અંદર છે તો મહાલક્ષ્મીજી આ પાંચ સ્વરૂપ છે પરમધામની અંદર પણ આ તો આપણી વાત છે આ આપણી વાત છે આપણી વાત મીન્સ મારફતની વાત છે ખિલવતની વાત છે તો રાજ્ય સામાજિક રૂહો તો આપણે અને શ્યામાજી એ તો ફાર્મસીમાં છે તો જાગૃત છે કોણ એક ધની એકલા એટલે કે જાગે કો હિક ખાવિંદ એક ધની એકલા જ જાગૃત છે હી નિંદરડી આદિ જે હી નિંદરડી આદિ જે કે આપણને નીંદ કઈ આપી છે ધનીએ આપણને ધનીએ નીંદ કઈ આવે ને કે જેમણે આપણને આ માયા આપી છે જેમણે આપણને આ માયા આપી છે ફરી એકવાર સમજી લઈએ આ ધનીએ ખેલ કેવી રીતે બનાવ્યો ધનીએ ખેલ આપણને નીંદ કેવી રીતે આપી પરમધામની અંદર માયા છે નહીં તો આવી ક્યાંથી માયા આ બધું ઘણા બધા પ્રશ્નો છે આની અંદર પરમધામની અંદર ફાર્મસી કદાપી ના આવે કારણ કે જ્યો આગળ સમજી લો સુંદર સાથ કે જ્યો આગળ ચેતન તત્વ છે નૂર છે નૂર તત્વ જે છે નૂરના જે આપણે ચાર ન્યામત જોઈ નૂર તત્વની જે ચાર ન્યામત જોઈ સુગંધિતા પ્રકાશિતતા તેજોમયતા અને ચેતનતા તો જે ચેતન છે એ કદાપી આપણને નિંદની અંદર ન જવા દે ચેતન તત્વ કદાપી ન જવા દે કારણ કે એ નૂરી તંદુ બનેલું છે એટલે ધની આપણને ફાર્મસી આપી કેવી રીતે પ્રશ્ન થાય ને કે ભાઈ આપણે ફાર્મસીમાં છે તો એ જે ચેતનતા છે એ ચેતનતાની દ્રષ્ટિ ફેરવી ધની દ્રષ્ટિ સુરતા ફરી છે આપણી અને એ ફેરવવા માટે ધનીએ આપણને પહેલા ઉશ્કેર્યા મીન્સ કે પહેલા તો બતાવ્યું કે ભાઈ ધનીના દિલમાં તો ઈચ્છા છે કે રૂહ આ ખેલ જોવા જાય આ ખેલ જોવા જેવો નથી આ છે તે છે એટલે આપણી દ્રષ્ટિ જે હતી આપણી જે ચેતનતા હતી એ ક્યાં ગઈ આપણી દ્રષ્ટિ ક્યાં ગઈ એ ખેલ જોવાની અંદર બસ એની તડપ આપણને લાગુ થઈ અને આની અંદર એ તડપની અંદર આપણે ભૂલી બેઠા પરમધામની અંદર હતા પણ ભૂલી બેઠા કે ભાઈ આ ખેલ છે આ ખેલની અંદર હું મારો ઇશ્ક ગુમાવી દઈશ એક આનું સરસ ઉદાહરણ આપું સરસ ઉદાહરણ સાંભળજો આનો અનુભવ જે સુંદર સાથને થયો હશે એ એને સમજાશે બહુ સરસ ઉદાહરણ કે ઇન્ડિયાની અંદર એક ફેમિલી છે પતિ પત્ની ને બાળકો છે પતિ પત્ની ને 2 બાળક છે કે 3 બાળક છે જે હશે હવે બાળક વિચારી રહ્યો છે કે મારે પરદેશ જવું છે મારે ફોરેન જવું છે એના માટે તનતોડ મહેનત કરે છે મમ્મી પપ્પાને કહે છે મારે ફોરેન જવું છે મમ્મી પપ્પા એને સમજાવે છે ભાઈ ત્યાં કશી મજા નથી અહીંયા તું જ તારી જાતે જે કઈ કરવું હોય કર પણ બાળક હઠ લઈને બેઠો છે કે ભાઈ મારે જવું છે
તો બાળક ફોરેન જવા માટે જે પ્રયત્ન કરી રહ્યો છે, માંગી રહ્યો છે કે ભાઈ જવું છે, જવું છે, જવું છે, જે પ્રયત્ન કરી રહ્યો છે, માંગી રહ્યો છે, તો એની ખુશીની અંદર અથવા એ ઉમંગની અંદર એની સાથે સાથે એ ભૂલી રહ્યો છે કે મને મારા માતા પિતાથી હું અલગ થઈ જઈશ, એમનો પ્યાર મને મળશે. આ ભૂલી ગયો. અને એનું લક્ષ્ય છે ક્યાં? એનું લક્ષ્ય બહાર જવા માટેનું છે. એમ પરમધામની અંદર આપણું લક્ષ્ય ક્યાં હતું? તો આપણું લક્ષ્ય ધની આ જે ખેલ બતાવી રહ્યા છે એની અંદર હતું. આપણું લક્ષ્ય ક્યાં હતું? અને એ આપણી જે ચેતનતા હતી એ ચેતનતા ખેલની અંદર આવી ગઈ. નહીં તો પરમધામની અંદર આપણને કદાપી ફાર્મસી ના આવે, કદાપી ના આવે. જો ધની છે, જો ધની છે, જો આપણા સુભાન શામાજી છે, જો ઈશ્કની અંદર આપણે તડબોળ છે, તો અંતસ્કરણ કેવી રીતે પ્રજ્વલિત થાય? પણ એ અંતસ્કરણ પ્રજ્વલિત થવા માટે આપણને એટલા ઉશ્કેર્યા અને એને કારણે જે આપણું દિલ છે એ દિલ ગૌણ થતું ગયું અને અંતસ્કરણ પ્રજ્વલિત થતું થયું. અને એને ફાર્મસી કહી છે. આપણે આવ્યા નથી ને ગયા નથી, ધણીના ચરણોની અંદર છે, પણ આપણી દ્રષ્ટિ ફેરવી નાખી, દિલમાંથી અંતસ્કરણની અંદર લઈ ગયા. અને આ ફાર્મસી છે. અને આ ખેલ કોણ કરી રહ્યો છે? ધની પોતે કરી રહ્યા છે. ધની એકલા જ જાગૃત છે અને આપણને આ બતાવી રહ્યા છે. હવે કે છે માયા આપી દીધી આપણને, તો માયા છે ક્યાં? હવે પેલો પ્રશ્ન છે. આ સંસારની અંદર પણ તમે જો તો માયા છે ક્યાં? તો માયા અંતસ્કરણની અંદર છે. જો મન છે ત્યાં માયા છે, જો મન છે ત્યાં માયા છે. માયા અંતસ્કરણની અંદર છે. દિલની અંદર તો વાહિદત અને ઇશ્ક સિવાય કશું નથી. દિલની અંદર સચ્ચાઈ છે, વાહિદત છે અને ઇશ્ક છે. તમે ગમે તો ઇશ્ક કરો, પણ તમે જો દિલથી ઇશ્ક કરશો, તમે એને દિલથી એને ચાહશો, તો તમને તો માયા નહીં દેખાય, એ પ્રેમ જ દેખાશે. એ પછી માયાના તન સાથે તમે ઇશ્ક કરો તો તમે કરો, પણ તમારા દિલથી કરી રહ્યા છો તો તમને પ્રેમ અને વાહિદત સિવાય બીજું કશું નહીં. એટલે દિલની અંદર માયા નથી, દિલની અંદર તો ઇશ્ક અને વાહિદત છે. હા, આપણે વળગીએ છીએ, માયાને વળગીએ છીએ, વસ્તુ જુદી, પણ દિલ એનું કાર્ય કરી રહ્યું છે, વાહિદત અને ઇશ્ક આપી રહ્યું છે. દિલ એનું કાર્ય કરી રહ્યું છે. આપણે દિલથી કોઈની સાથે વાત કરી રહ્યા છે, તો દિલથી વાત કરી રહ્યા છે તો પ્રેમ અને એક દિલી હૈ તો જ થાય, એ વગર ન થાય. જો કોઈની સાથે દિલથી વાત કરતા હોય, એટલે દિલ એનું કાર્ય કરી રહી છે, અંતસ્કરણ એનું કાર્ય કરી રહ્યા છે. એટલે ધનીએ આપણને શું કર્યું? દિલમાંથી હટાવી અને અંતસ્કરણમાં લઈ ગયા. અને એને આપણે ફાર્મસી કહીએ છીએ, કારણ કે દિલ તરફથી આપણી સુરતા હટી ગઈ. એ ફાર્મસી છે. આની અંદર આવી ગઈ આપણે. અંતસ્કરણની જે લીલાઓ હતા એની અંદર આવી ગયા, અંતસ્કરણની લીલાઓની અંદર આવી ગયા. હવે અંતસ્કરણની લીલાઓ ક્યાં થાય છે? તો અહીંયા આગળ. એ માયા છે. એટલે ધની એકલા જ જાગૃત છે અને ધની આપણને આ માયા આપી દીધી. डेरो के नीदड़ी दिखाया है राध है केर दिसे थी राध के हित को आए हुकम करे काद. હવે શું થયું કે પરમધામની અંદર રાજ્ય મહારાજે આપણને દિલમાંથી હટાવી અને અંતસ્કરણની અંદર લાવી દીધા. હવે અંતસ્કરણની અંદર લાવી દીધા તો સુરતા આપણી અહીંયા આવી ગઈ, દ્રષ્ટિ અહીંયા આવી ગઈ, કારણ કે અંતસ્કરણની જે લીલા થાય છે ત્યાં પણ દ્રષ્ટિ આવી ગઈ. હવે અહીંયા દ્રષ્ટિ આવી એટલે એને શું કહે છે કે ભાઈ આ દ્રષ્ટિ આવી તો કોની આવી? તો રૂહોની દ્રષ્ટિ આવી, અને મોમીન કહીએ છીએ. હવે જે મોમીનનું જે તન છે, જે મોમીનનું તન છે, એને શું કહીએ છીએ આપણે?
રૂહ કહીએ છીએ. એને દ્રષ્ટિ કહે છે, એને સુરતા કહીએ છીએ. મોમીના તનને સુરતા કહે છે, જે અહીંયા આવેલી છે. તો રૂહ એ ક્યારે બને? રૂહ મોમીન છે એ ક્યારે બને? મોમીન રૂહ ક્યારે બને? આપણે આગળ જોઈ ગયા. તો જે મોમીનનું તન છે, મોમીનનું તન છે એ શું છે? તો પરમધામથી જે દ્રષ્ટિ આવી એ છે. પરમધામથી જે દ્રષ્ટિ આવી એ ક્યાં આવી? મોમીનનું તન છે એની અંદર આવી. તો પરમધામની અંદર પરમધામથી આ દ્રષ્ટિ આવી કેવી રીતે? તો એ દ્રષ્ટિ આપણી અંતસ્કરણની અંદર ગયા એટલા માટે દ્રષ્ટિ અહીંયા આવી. એટલે મોમીનનું તન છે એ બીજું કશું નથી, એ પર આત્મનું અંતસ્કરણ છે. મોમીનનું તન બીજું કશું જ નથી, એ પર આત્મનું અંતસ્કરણ છે. હવે જ્યારે એ અંતસ્કરણની અંદર આપણને ધનની પહેચાન થાય અને એ અંતસ્કરણમાંથી જ્યારે આપણે બહાર નીકળીએ, મેં ખુદી કાઢીએ, આમાંથી મેં ખુદી કાઢીએ, મનને નમન કરીએ. અંતસ્કરણ શું છે? કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જેને આ કહીએ છીએ એ બીજું કશું જ નથી, મનની જુદી જુદી અવસ્થાઓ છે. મનની જુદી જુદી અવસ્થાઓ છે. અને એ જ્યારે મન નમન થાય, નમન ન મન, મન છે એ ન થાય, મીન્સ મનનું અસ્તિત્વ મટી જાય. મનનું અસ્તિત્વ મટી જાય. તો અરે જ્યારે મનનું અસ્તિત્વ મટી જાય, મીન્સ કે અંતસ્કરણ સમાપ્ત થઈ જાય, ત્યારે એ મોમીન છે એ મોમીન રૂહ બને. ત્યારે એ મોમીન રૂહ બને. એટલે પર આત્મ અને રૂહની અંદર કોઈ ફરક નથી પછી. અને આ આપણે કરવાનું છે. એટલે મોમીન રૂહ ક્યારે બને? તો મોમીન રૂહ જ્યારે મોમીન જે છે એ મોમીનનું જે તન છે બીજું કશું નથી, પર આત્મનું અંતસ્કરણ છે. અને એ અંતસ્કરણ સમાપ્ત કરી દઈએ ત્યારે એ જે મોમીન છે એ રૂહ બની જાય. અને એ રૂહ બને એટલે અહીંયા આગળનું દિલ, પર આત્મનું દિલ અને ધનીનું દિલ એક થઈ જાય, ઓતપ્રોત થઈ જાય. તો જાગૃત થઈ ગયા આપણે. અને આજ આપણે કરવાનું છે. એટલે આ ખેલ શું છે એ પેલા સમજી લઈએ. અને ખેલ આ ધનીએ કર્યો છે. જ્યાં સુધી મેં ખુદી આપણી નહીં નીકળે, જ્યાં સુધી મેં ખુદી નહીં નીકળે, ત્યાં સુધી આ ખેલ ચાલુ રહેવાનું છે. ભલે આપણે ઇલમ લીધો, ભલે આ બધું સમજાયું, ના હું કહું એ જ સાચું, હું કહું એ જ સાચું, એ જ માયા છે. એટલે ઇલમની અંદર માયા છે એ પણ આ મેં ખુદી છે. મેં કહ્યું છે ને, મારા દ્વારા બધાને મળી રહ્યું છે, એ મેં ખુદી છે. અને કાઢો. મને આવડે છે, આ છે, હું બતાવે. બુઝરગી છોડ, બુઝરગીમાં છે શું? ધનીથી દૂર થતા જઈએ છીએ આપણે. આની અંદર ધનીથી દૂર થતા જઈએ છીએ. તો એને કાઢો. એવું તો શા માટે રાખીએ કે જેનાથી આપણા ધની દૂર થાય? શા માટે એવું રાખીએ? એટલે કે છે કે આ જે છે એ ધની કરી રહ્યા છે, પણ એ ધની કરી રહ્યા છે. હવે આપણને જે ઇલમ આપ્યો, એ ઇલમ મળ્યો, તો એ ઇલમથી આપણને સમજ પડી, બધી સમજાઈ ગયું આપણને. તો હવે જો સમજાયું હોય તો ધનીની પહેચાન થઈ ગઈ હોય તો ધનીના દીદાર થવા જોઈએ. તો ધનીના દીદાર થતા નથી. તો કેમ નથી થતા? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે મેં ખુદીની જે બારીક્યા છે એ બારીક્યા આપણે હજુ સમજ્યા નથી. અને જો એ બારીક્યા સમજ્યા હઈએ અને જો એ નીકળી જાય, એ બારીક્યા નીકળી જાય, ત્યારે ધનીની અસલું પહેચાન થાય. ધનીની અસલું પહેચાન થાય, અસલું પહેચાન. અને જ્યારે ધનીની અસલું પહેચાન થઈ તો આ આત્મ એક પલ માટે ન રહે. આની સાથે સાથે આપણી રહેણી પણ બદલાય છે. આની સાથે સાથે આપણી રહેણી પણ બદલાય છે. દઈ રૂહો કે નીંદડી
दिखाई है रांद है केर दिसे थी रांद के हित को आए हुक्म के कांद કે રાજ્ય મહારાજે આપણને નીંદ આપી અને આ ખેલ બતાવ્યો, ફાર્મસી આપીને આ ખેલ બતાવ્યો. હવે આ જે ખેલ બતાવ્યો આપણને, કે છે દઈ રૂહ કો નીંદડી દિખાઈ હે રાંદ, આપણને ખેલ બતાવ્યો નીંદમાં. હવે હે હે ડેર દિશે થી રાંદ કે, હે ડેર દિશે થી, હે ડેર કેર દિશે થી રાંદ કે हित को आए हुक्म रे कांद. હવે આપણને આ ખેલ બતાવ્યો ખરો, તો આ ખેલ કોણ જોઈ રહ્યું છે? પહેલામાં પહેલો આ પ્રશ્ન, આ ખેલ કોણ જોઈ રહ્યું છે? પહેલામાં પહેલો પ્રશ્ન કે આ ખેલ કોણ જોઈ રહ્યું છે? તો આ ખેલ છે પરાત્મ જોઈ રહી છે. સાંભળજો, આ ખેલ કોણ જોઈ રહ્યું છે? પરાત્મ જોઈ રહી છે. ધણીના ચરણોની અંદર બેસીને ખેલ કોણ જોઈ રહ્યો છે? તો પરાત્મ જોઈ રહી છે. હવે ચોથું ચરણ બહુ મહત્વનું છે. ચોથું ચરણ, हित को आए हुक्म रे कांद, हित को आए हुक्म रे कांद. હવે કે છે આ જે ખેલ છે એ ધણીના હુકમ વગર, બીજું છે ખરું આની અંદર? ખેલ આવે આમાં એકદમ સરળ અને સિમ્પલતાથી સમજાવવા પ્રયત્ન કરું છું કે આ ખેલ, આ જે ખેલ છે, માયાનો ખેલ છે, એ કોણ જોઈ રહ્યું છે? તો પરાત્મ જોઈ રહી છે. પરાત્મ જોઈ રહી છે. આમાં કોઈ સંશય નથી. આપણે ધણીના ચરણોની અંદર બેસીને આ ખેલ જોઈ રહ્યા છે. તો કોણ જોઈ રહ્યું છે? તો પરાત્મ જોઈ રહી છે. તો અહીં આગળ ખેલની અંદર ધણીના હુકમ સિવાય બીજું છે ખરું? આ ખેલ છે, એ ખેલ છે, પર આત્મ જોઈ રહી છે. તો પર આત્મ આ ખેલ જોઈ રહી છે, તો દ્રષ્ટિ ક્યાં છે? આપણી ખેલની અંદર છે. હવે એ દ્રષ્ટિ જે છે, એ દ્રષ્ટિ અહીંયા ખેલની અંદર લાવ્યું કોણ? આપણી દ્રષ્ટિ દિલમાંથી અંતસ્કરણમાં લઈ ગયું કોણ? તો ધણી લઈ ગયા. ધણી લઈ ગયા. પણ હવે ધણી તો લઈ ગયા, પણ ધણી ક્યારે લઈ ગયા એને સમજવા પ્રયત્ન કરો. ધણી આ દ્રષ્ટિ, આપણી દ્રષ્ટિ દિલમાંથી અંતસ્કરણમાં ક્યારે લઈ ગયા? આપણી ઈચ્છાથી લઈ ગયા. આપણે જો ઈચ્છા ન કરી હોત, આપણે એમની પાસે ન માંગ્યું હોત, તો ધણીની તાકાત નથી કે આપણને દિલમાંથી અંતસ્કરણમાં લઈ જાય. ધણીની તાકાત નથી. આપણે એમના અંગો છે, સામાજીના અંગો છે, એમના તન છે. કેવી રીતે શક્ય બને? પરમધામની અંદર જયારે ઈશ્કરબદ્ધ થયો, સમજો સુંદર સાથ, પરમધામમાં ઈશ્કરબદ્ધ કેમ થયો? આ બંને વસ્તુ જુદી જુદી છે. ઈશ્કરબદ્ધ સમજવા પ્રયત્ન કરો અને આ ખેલ સમજવા પ્રયત્ન કરો. પરમધામની અંદર જયારે ઈશ્કરબદ્ધ થયો, ધણીએ પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મને લીધા, તો ઈશ્કરબદ્ધ અવશ્ય થયો. ત્યાં આગળ ઈશ્કરબદ્ધ કરીને બેઠા. કેમ? કે આપણે આટલો બધો ધણીને પ્રેમ કરીએ છીએ, તો ધણી આવું શા માટે કરી રહ્યા છે? આ કરી બેઠા, આપણે ઈશ્કરબદ્ધ કરી બેઠા. ઈશ્કરબદ્ધ કરી બેઠા કે તમને અમે આટલો બધો પ્રેમ કરીએ છીએ, તો તમે આવું શા માટે કરી રહ્યા છો? તમારા કરતા ઈશ્ક અમારો વધારે છે. આ બધી ચર્ચાઓ થઈ. કેમ? એની પાછળનું કારણ શું છે? કે એની પાછળનું કારણ બીજું કશું જ નથી. એની પાછળનું કારણ બીજું કશું જ નથી કે આપણે દિલની અંદર છે, આપણી ઈચ્છા નથી થઈ ત્યાં આગળ અહીંયા અંતસ્કરણની અંદર આવવાની. એટલે ધણી જુદા થયા, તો ધણી જુદા થયા તો આપણે દિલથી એમની સાથે લડી રહ્યા છીએ, ઈશ્કથી લડી રહ્યા છીએ. જુદા નથી થયા આપણે. પણ અહીંયા આગળ જુદા કેમ થયા? એની પાછળનું કારણ, ધણીએ તો ત્યાં અક્ષર બંને લીધા,
પરમધામની અંદર વાહેદત અને ઈશ્ક સિવાય બીજું કશું નથી. તો ઈશ્કરબદ્ધ થયો કેમ? તો ઈશ્કરબદ્ધ થયો એની પાછળનું કારણ આ છે. ધનીએ પોતાના દિલની અંદર જ્યારે સત સ્વરૂપને લીધું ત્યારે આ ઈશ્કરબદ્ધ થઈ ગયો. અહીંયા આગળ ધની પણ આપણને આ ખેલ દેખાવી રહ્યા છે. એ સમયે પણ સત સ્વરૂપને લીધું. તો જ્યારે પહેલી વાર જ્યારે ધનીએ પોતાના દિલની અંદર સત સ્વરૂપ લીધું ત્યારે આપણને ફાર્મસી કેમ ન આવી? પ્રશ્ન છે. ત્યારે આપણને ફાર્મસી કેમ ન આવી? અને બીજી વાર સત સ્વરૂપ પોતાના દિલની અંદર લે છે ત્યારે આપણને ફાર્મસી આવે છે. વિચારો સુંદર સાથે, આની પર વિચાર કરો. તો પહેલી વાર જ્યારે ફાર્મસી પોતાના દિલની અંદર સત સ્વરૂપ લે છે ત્યારે આપણે એમની સાથે ઈશ્કરબદ્ધ કરી બેઠા. કારણ કે તે ઘડી આપણને ઈચ્છા નથી, પણ એ ઈચ્છા ધની જ્યારે આપણને ઉપજાવે છે અને એ ખેલ જોવા માટે આપણને પ્રેરિત કરે છે અને એટલા આપણને ઉપસાવ્યા અને પ્રેરિતની અંદર આપણે ભૂલી બેઠા કે આપણે ધનીથી દૂર થઈ રહ્યા છીએ. ત્યારે ધની એ પોતાના દિલની અંદર સત સ્વરૂપ લે છે અને એ સ્વરૂપની સાથે સાથે આપણી ઈચ્છાને કારણે એ સત સ્વરૂપની અંદર આપણે જતા રહીએ છીએ અને એ ખેલ જોઈ રહ્યા છીએ. બસ આ ખેલ છે. આ ખેલ ધનીએ કર્યો. ધની તો વિચારે ને કે આ રૂહોને દિલમાંથી હું અંતસ્કરણ કેવી રીતે લઈ જાઉં, એમનું અંતસ્કરણ કેવી રીતે પ્રજ્વલિત કરું? તો એમણે આ રીતે પ્રજ્વલિત કર્યું. અહીં એક સંસારનું ઉદાહરણ આપું કે માણસ શાંત હોય, એ કશું કરતો ન હોય, તો આપણે એને કહીએ અને હું કેવી રીતે ગુસ્સે કરું, કેવી રીતે એને ગુસ્સે કરું, તો આપણે એને કેવી રીતે ઉકસાવીએ છીએ. અને એ ગુસ્સે થાય છે ને, અને એ ગુસ્સે થાય ત્યાર પછી એનું જે શાંત છે અને અંદર જે બધું જે હતી બધી નેમત ગુમાવી બેસે, એવું હોશપોશ ખોઈ બેસે. અને એ જ હોશપોશ આપણે ખોઈને બેઠેલા છીએ. એટલા ધની આપણને ઉત્તેજિત કર્યા છે. એટલે આપણી ઈચ્છાથી, એટલે આપણી ઈચ્છા સિવાય બીજું કશું નથી. નકર ધનીની તાકાત નથી કે આપણને દિલમાંથી અંતસ્કરણમાં લઈ જાય, પણ આપણી ઈચ્છાથી ધની લઈ ગયા છે. અને એ અહીંયા હુકમ બતાવી રહ્યા છે કે એ હુકમ છે. એટલે આપણને એવું લાગે કે ભાઈ ધનીના હુકમથી બધું થયું, ધનીના હુકમ છે બીજું કશું છે જ નહીં. પણ ત્યાં આગળ ધનીનો હુકમ શું છે એ વિચારો. રૂહોના દિલની ઈચ્છા થઈ ત્યારે આપણને ધનિયા બતાવી રહ્યા છે. એ વગર ન બતાવી શકે ધન. पाता सत्यु अर्थ में तरे धनी कदम जे रमे रमाड़े रात में वो कोई यारे हुकम. કે આપણે તો પરમધામની અંદર ધનીના ચરણોની અંદર આપણે સુરેલા છે, ધનીના ચરણોની અંદર બેઠેલા છે. આપણી સુરતા અહીંયા આવેલી છે. એમ કે છે તરે ધની કદમ, તરે ધની ધનીના ચરણોમાં બેઠા છે. જે રમે રમાડે રાત મેં, જે રમે રમાડે રાત મેં. હવે કે છે રમે રમાડે, કે આ ખેલ બતાવી રહ્યા છે, રમાડી રહ્યા છે, ખેલની અંદર ખેલી રહ્યા છે અથવા રમાડી રહ્યા છે. કે આ બધું છે શું? કોણ ખેલી રહ્યું છે? કોણ રમાડી રહ્યું છે? તો ફક્ત એક જ વસ્તુ છે કે આજે બધું જ ધનીના હુકમ વગર બીજું કશું જ નથી. સુંદર સાથ, અહીંયા બહુ બારીક વાતો છે. હા, બહુ બારીક વાતો છે. ધનીના હુકમ સિવાય બીજું કશું જ નથી. હવે ખેલ કોણ બતાવી રહ્યું છે? તો ધની બતાવી રહ્યા છે. ધનીનો હુકમ બતાવી રહ્યો છે. બરોબર. કોને બતાવી રહ્યો છે? તો રૂહોને બતાવી રહ્યો છે. રૂહ છે શું? તો રૂહ બીજું કશું નથી. આપણી સુરતાને રૂહ કહીએ છીએ. સુરતા, જેને આપણે ફાર્મસી કહીએ છીએ. એ જે સુરતા આવી, એ જે સુરતા આવી, એ સુરતા આ ખેલ જોઈ રહી છે
ખેલી રહી છે અને અંદર રમી રહી છે. કોણ? આપણી સુરતા રમી રહી છે. હવે એ સુરતા છે શું? હવે ધણીનો હુકમ, તો એ સુરતા આપણી આવી કેવી રીતે? સુરતા આપણી આવી કે અહીંયા આવી કેવી રીતે? તો આપણા દિલની ઈચ્છાથી આવી છે, બળજબરીથી નથી આવી. બળજબરીથી આવી નથી, આપણા દિલની ઈચ્છાને કારણે સુરતા અહીંયા આવેલી છે. બહુ બારીક વાત છે આ. ધણીનો હુકમ સમજવો હોય તો આ સમજો કે આપણા દિલની ઈચ્છાને કારણે આપણી સુરતા અહીંયા આવી છે અને એ જ સુરતા અહીંયા ખેલી રહી છે. આપણે જોવા આવ્યા હતા, ખેલ જોવા આવ્યા હતા, પણ આની અંદર રલ થઈ ગયા, ખેલી રહ્યા છે. તો અહીંયા શું છે? કોણ ખેલી રહ્યું છે? તો આપણી સુરતા ખેલી રહી છે. આપણી સુરતા ખેલી રહી છે. હવે જો આપણી એ સુરતા ખેલી રહી હોય, આપણી ઈચ્છાથી ખેલી રહી છે. કારણ કે આપણી ઈચ્છાથી અહીંયા આવ્યા છે, તો આપણી ઈચ્છાથી ખેલી રહી છે. હવે જો આપણી ઈચ્છાથી ખેલી રહી હોય, એટલે શું થયું આની અંદર? કે ધણીનો જે હુકમ છે, એ હુકમ બીજું કશું નથી, રૂહોના દિલની ઈચ્છા છે. એને કારણે ખેલી રહી છે. નકર ધણી આપણને અહીંયા આગળ ખેલવા દે ખરા? ભ્રષ્ટાચાર કરો જાતે. આ માયાની અંદર ધણી એક પલ ન રાખે આપણને, એક પલ ન લાગે, એક પલ આપણને અહીંયા ન રાખે. પણ આપણી ઈચ્છાને કારણે આપણે ખેલી રહ્યા છીએ. એટલે શું કે છે કે ધણીના હુકમ યો કોઈ યારે હુકમ. ધણીનો હુકમ છે. આ ધણીનો હુકમ બધું કરી રહી છે ને ખેલી રહી છે. ધણીનો હુકમ જ કરી રહી છે ને. આપણા દિલની ઈચ્છા ઉત્પન્ન થઈ, એ ધણીનો હુકમ છે. રૂહના દિલની ઈચ્છા, એ જ મારો આદેશ. હુકમ છે શું? તો રૂહોને દિલની ઈચ્છા, એ જ મારો આદેશ. હવે એ આદેશની અંદર જે હુકમ કરે છે, એ હુકમ સાથે આપણે કોઈ લેવા દેવા નથી. બ્રહ્માંડ બનાવના છે એની સાથે કોઈ નથી. એ ધણીનો હુકમ બીજો છે. એ સત્ય સ્વરૂપ કરી રહ્યું છે, અંતસ્કરણ કરી રહ્યું છે. પણ એ શા માટે કરી રહ્યું છે? આપણા દિલની ઈચ્છાને કારણે એ હુકમ કાર્ય કરી રહ્યો છે. એટલે હુકમ શું છે? આપણા દિલની ઈચ્છાથી ધનિયા બધું કરી રહ્યા છે. એ હુકમ છે. એટલે હુકમ સિવાય બીજું કશું નથી. એમ છે દનિયા રાત બીચ में, દનિયા રાત બીચ में, પડદો તો વજૂદ ઉઠ દઈ હક્કે હી પસો હે જો હાય કી નાબૂદ. એટલે પડદો છે શું? હવે એટલે જે સુરતા હતી, સાંભળજો સુંદર સાથ, એ જે આપણી જે સુરતા હતી, એ સુરતા ક્યાં બેસાડી? એ વજૂદ ઉપર બેસાડી દીધી, અંતસ્કરણ ની અંદર બેસાડી દીધી. અંતસ્કરણ કોનું છે? હવે જે રૂહનું અંતસ્કરણ ન હોય કદાપી, સમજી લો, રૂહનું અંતસ્કરણ ન હોય, પણ જે અંતસ્કરણ ઉત્પન્ન કર્યું, જે અંતસ્કરણ ઉત્પન્ન કર્યું, એની પર બેસાડી દીધું. એટલે મોમિનનું તન કહીએ છીએ એને. અંતસ્કરણ શું કે? મોમિનનું તન. અને તન સમાપ્ત થઈ જાય તો રૂહ થઈ જાય. કારણ કે રૂહ કોને કહીએ છીએ? રૂહ કોને કહીએ છીએ આપણે? કે જે ધણીની અંગનાઓ છે, ધણીની અંગનાઓ છે. હવે ધણીની અંગનાઓ બ્રહ્મ સૃષ્ટિ પણ છે અને ઈશ્વરી સૃષ્ટિ પણ છે. સુંદર સાથ, બંને ધણીની અંગનાઓ છે. પણ જે ધણીની અંગનાઓ દિલની અંદર ખેલી રહી છે, એને રૂહ કહે છે. અને જે ધણીની અંગનાઓ અંતસ્કરણની અંદર ખેલી રહી છે, એને ઈશ્વરી સૃષ્ટિ કહે છે. અને એ અંતસ્કરણની અંદર રૂહને બેસાડી છે. બહુ બારીક વાતો છે. અહીંયા આગળ બેસાડી છે. જ્યાં સુધી આ અંતસ્કરણ વજૂદ છે ખતમ નહીં થાય, ત્યાં સુધી રૂહ જાગૃત થવાની નથી. એક જ વસ્તુ છે.
વજૂદની સમાપ્તિ કરવી પડશે. મન છે એ નમન કરવું પડશે. અને જ્યારે મન નમન થયું તો જે આત્મ બળ કરે એ આત્મ છે બળ કરશે. અને એ આત્મ બળ કરશે તો ત્યાં ફાર્મસી ઘટી જશે. એટલે અંતસ્કરણ છે, વજૂદ છે, બે વજૂદનું સંચાલન કોણ કરી રહ્યું છે? આ તન છે, આ વજૂદ છે, આનું સંચાલન કોણ કરી રહ્યું છે? મન. અને આની પર ધનીએ અબલીસને બેસાડ્યો છે. અંતસ્કરણ ઉપર ધનીએ અબલીસને બેસાડ્યો છે. જો એટલે આપણે શું થઈએ છીએ કે ભાઈ ધનીના વચનો આપણે લઈએ છીએ તો ખરા, થાય છે શું અહીંયા આગળ? હવે ક્રિયા શું થઈ રહી છે જુઓ અને સમજવા પ્રયત્ન કરો. પહેલા ક્રિયા શું થઈ રહી છે કે ધનીના વચનો જે છે, આપણે વાણી છે, વાણી લઈએ છીએ ધનીની. હવે જો આ વાણી જો રૂ સમજી જાય, રૂને લાગી જાય તો એક પલમાં રૂ જાગી જાય. પણ એને કરવા કોણ નથી દેતું? તો જે અંતસ્કરણ છે એ અંતસ્કરણ આડું આવી જાય છે કે ખરા દિલથી આપણે વિચારવા તો પ્રયત્ન કરીએ છીએ, ધનીના વચનોને ખરા દિલથી અને લેવા પ્રયત્ન કરીએ છીએ, વિચારવા પ્રયત્ન કરીએ છીએ. પણ બીજી જ પલે જે પેલો અબલીસ બેઠો છે આપણને માયામાં ખેંચી જાય. એટલે એક પલ માટે આપણે અહીંયા ધનીના સાથે આવીએ અને બીજી પલે તો આપણું મન બીજે ગમે ત્યાં ફરતું હોય, ગમે ત્યાં ફરતો, ગમે તેવા વિચાર લાવીને મૂકી દે. એ કોણ કરી રહ્યું છે? એ કોણ કરી રહ્યું છે? એ જેને અબલીસ બેસાડ્યો છે એ કરી રહ્યું છે. ધની અબલીસને લાનત લાગીને અબલીસ શા માટે બેસાડ્યો? કે ધનીને જેવું બ્રહ્માંડ બનાવું છે એવું બ્રહ્માંડ ન બનાવત જો અબલીસને ન બેસાડ્યો હોત. એટલા માટે અબલીસને બેસાડ્યો છે મન પર. ફરી લેવા જ ન દે. શા માટે? આપણા ઈશ્વરબદ્ધને કારણે. ધનીની અસલું પહેચાન ક્યારે થાય? એટલે ધની વારે ઘડે કહી રહ્યા છે કે અબલીસને મેં તો બેસાડ્યો, પણ જો આત્મ બળ કરે તો કોઈનું ના ચાલે. તો કોઈનું ના ચાલે, ધનીનું પણ ના ચાલે. જો આત્મ બળ કરે, ભલે ધની ગમે એટલું પાવરફુલ હોય, પણ આત્મ આપણી જયારે બળ કરે, મીન્સ આત્મ બળ ક્યારે કરે? આપણી ઈચ્છા બદલાય, આપણી ઈચ્છા બદલાય ત્યારે આપણે પરાત્મા જાગૃત થઈ જઈએ કે ન થઈ જઈએ? ના ભાઈ અમારે નથી જોવું, હવે એમાંથી બહાર નીકળી જઈએ. વજૂદમાંથી બહાર નીકળી જઈએ. વજૂદમાંથી બહાર નીકળી જવું મીન્સ આ તને સમાપ્ત નથી કરવાનું. આપણી ઈચ્છાઓ સમાપ્ત કરી દે. આપણી બધી ઈચ્છાઓ છે તનેના ચરણોની અંદર. મીન્સ આપણી બધી ઈચ્છા બદલાઈ ગઈ. ખેલ જોવાને બદલે ધામની લીલાઓની અંદર જુઓ, ધામની લીલાઓની અંદર મગ્ન થઈ જાઓ. હવે ઈચ્છા બદલાઈ તો આપણે પરાત્મા જાગૃત થવાના. આમાં કોઈ સંશય નથી. આમાં કોઈ સંશય નથી. અષ્ટપહર 64 ઘડી બસ તું ધામ અને ધામની લીલાઓની અંદર મગ્ન રહો. જાગૃત ન થઈ જતો, ધનના દીદાર ન થાય તો આપણી ઈચ્છા બદલાશે. આપણી ઈચ્છા બદલાશે તો ધનીનું પણ ત્યાં નહીં ચાલે. જે અબલીસ બેસાડે છે અબલીસનું પણ નહીં ચાલે. ક્યારે? પણ આત્મ બળ કરે ત્યારે. આત્મની ઈચ્છા બદલાવી જોઈએ. અને એ ઈચ્છા બદલાવવા માટે ધની આપણને આ બધું આપી રહ્યા છે. વજૂદ સમાપ્ત કરો તો ઈચ્છા બદલાશે. એ વગર ઈચ્છા બદલાશે. અને એના માટે દ્રઢતા જોઈએ, શીલતા જોઈએ. અને એ જો આપણી પાસે નથી, જે થવું છે થશે. બસ ધની જે કહે ખરું. પણ આપણે કેટલા દ્રઢ છે એ વિશ્વાસ કરીને જે દોડે એને તારતમનું ફળ મળે. એની અંદર આપણો કેટલો વિશ્વાસ છે, કેટલા દ્રઢતાથી આપણે ચાલી રહ્યા છીએ. કોણ ખેંચી રહ્યું છે આપણને પાછું? આ બધું હવે આ થવું ક્યાં જોઈએ? આ જે લડાઈ છે દજ્જાલ સાથેની લડાઈ ક્યાં છે? એ આપણે કરવાની છે. અંદર ભીતર એ દજ્જાલ આવ્યો ને ફટકારો. સમજી લો, એને ફટકારવાની જરૂર નથી. એને સમજી લો, એને વાળી લો. શા માટે તુલી કરે છે આવું? અંદર જે દિલ સાથે અને દિમાગ સાથેની જે લડાઈ છે એ લડાઈ શરૂ કરો.
આપણે બહાર જોઈ રહ્યા છે દજ્જાલને. દજ્જાલ બહાર નથી, દજ્જાલ ભીતર છે. દિલ અને દિમાગ સાથેની જે લડાઈ છે, એ લડાઈની અંદર કોણ જીતે છે? જાતે વિચારો. જો દિલ જીતતું છે તો એના ચરણમાં જાગૃત થઈ જઈશું, અને જો દિમાગ જીતતું છે તો પછી અહીંયા ઘૂમ્યા કરો, ફર્યા કરો. दनिया रात बीच में पर्दो तो वजूद उठ दई हक के ही पसो है जो हारे की नाबूद. કે ધની આપણે ને ધનીને વચની અંદર જો પડદો હોય તો શોનો છે? વજૂદનો પડદો છે. હવે શું કર્યું આપણે? હવે શું કર્યું? શું ત્યાં આગળ કે રાજી મહારાજને પીઠ દઈ. હવે પીઠ દઈ એટલે શું? રાજી મહારાજ અને આપણી સાથેનો કયો સંબંધ છે? વાહિદત અને ઈશ્કનો સંબંધ છે. એને પીઠ દઈ મીન્સ દિલમાંથી બહાર નીકળીને આ ખેલ જોવા આવ્યા. દિલમાંથી બહાર નીકળીને આ ખેલ જોવા આવ્યા. હવે તમે દિલમાંથી બહાર તો નીકળ્યા, સાંભળજો સુંદર સાથ, દિલમાંથી બહાર નીકળી અને ખેલ જોવા આવ્યા. પણ હવે એમાં પાછા દિલની અંદર જો આપણને જતો ન આવડે તો આવું બન્યું છું. મહાભારતના યુદ્ધની અંદર અભિમન્યુ 7 કોઠાનું જે યુદ્ધ હતું, એ યુદ્ધની અંદર જુઓ કે ભાઈ મેં તો મારા માતાના હૃદયની અંદર આ 7 કોઠા મેં જોયેલા છે, એને અંદરથી બહાર નીકળતો ન આવડ્યું તો શું થયું? ચલો સુંદર સાથ વિચાર કરો કે દિલમાંથી તો આપણે બહાર નીકળી ગયા, દિલમાંથી આપણે બહાર નીકળી ગયા, સુરતા સ્વરૂપે બહાર નીકળી ગયા. હવે દિલમાંથી બહાર નીકળી ગયા, હવે દિલમાં પાછા જવાનું છે. એ આવડતું નથી આપણને. હવે એ આપણને આવડતું નથી તો ધની આપણને બતાવી રહ્યા છે કે તું આ રીતે દિલમાં પાછી આવ, તું આ રીતે દિલમાં પાછી આવ. આપણાથી એ થતું નથી. કેમ? કે બહાર આયા તો બહારનું ગમી ગયું છે, આપણને માયા ગમી ગઈ છે. જવા પ્રયત્ન કરી રહ્યા છે, બધાને માયા નથી ગમી, કે જે સુંદર સાથ જવા પ્રયત્ન કરી રહ્યા છે છતાં પણ જે નથી શકતા, તો અટક્યું છે ક્યાં? તો હજુ જે વજૂદ છે, વજૂદ સમાપ્ત નથી થયું. જે મેં ખુદી છે એ મેં ખુદી સમાપ્ત નથી, વજૂદ સમાપ્ત નથી થયું. અંતસ્કરણનો લય મન છે, નમન નથી થયું. મન નમન થયું ત્યારે સમજી લેવાનું કે આપણે દિલમાં પાછા જતા રહ્યા, દિલમાં પાછા જતા રહ્યા. અને દિલમાં પાછા જતા રહ્યા તો પછી આપણી ફાર્મસી હટી ગઈ અને પરમધામનો જે ખેલ હતો એ ખેલ ચાલુ ને ચાલુ. ઈશ્કનો જે ખેલ આપણે ખેલતા હતા, અને એને પાછું નમન કરવા માટે, એ દિલમાં પાછું જવા માટે ધનીએ એક સરળ અને સિમ્પલ માર્ગ બતાવ્યો છે. આ મન પર બળજબરી ન કરો કદાપી, કે ભાઈ તું આ કરે છે પેલું એની પર એ રીતે બળજબરી ન કરો. પણ એના માટે ધનીએ સરળ અને સિમ્પલ માર્ગ બતાવ્યો છે કે તું ધામ અને ધામની લીલાઓની અંદર તું મગ્ન થઈ જા. ઓટોમેટિક તારું મન છે એ નમન થઈ જશે. ધામ અને ધામની લીલાઓની અંદર અષ્ટપહર 64 ઘડી રહો તમે, અને એ લીલાઓની અંદર જ્યારે તમે એક દિલ થઈ ગયા, એક દિલ, તે સમયે એક દિલ થઈ ગયા, એ સમયે તમારું વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ નહીં રહે, આપણને ભાન કશું નહીં. અને એ અવસ્થા આપણી આવી ગઈ તો ધનીના દીદાર પણ થશે, આપણું અસ્તિત્વ પણ નહીં રહે, વજૂદનું અસ્તિત્વ ન રહે, ધની સાથે ઉત્પ્રોત થઈ ગયા. આ ખેલ છે, અને આ ખેલ આપણે જે ખેલી રહ્યા છે એમાંથી પાછા પણ આ રીતે જવાનું છે. બેખુદી આ રીતે કાઢવાની છે. આપણે શું કર્યું કે ધનીને ભૂલીને આ ખેલ જોવા આવી ગયા. આપણે શું કર્યું? ધનીને ભૂલીને આ ખેલ જોવા, એટલે ધનીને પીઠ દઈને આ ખેલ જોવા બેસી ગયા આપણે. હવે ધનીને પીઠ દઈને આ ખેલ જોવા બેસી રહ્યા છે. હવે શું કરવું છે કે અહીંયાથી ખેલમાંથી નીકળવું નથી અને ધની જોવા છે.
હવે ધની જોવા હોય તો ધનીની સામે આપણે પીઠ દઈને બેસી ગયા છે, તો તું ફરી જા પાછી, ધની સામું મુખારવિંદ કરી દે, તો ધની દેખાશે તને. પીઠ દીધી એટલે શું? હવે ખબર પડી ને કે ધની સામે તે આપણે જાહેરી દ્રષ્ટિ આપણે કરીએ તો કે ભાઈ મને તમે દેખાતા નથી, તો તું પાછું તું ગોફર દે તો તને દેખાશે વ્યક્તિ. તારી પીઠ દેખાય છે ધનીને, તું ફરી જા તો તને દેખાશે જાહેરી દ્રષ્ટિએ. અહીંયા બાતુની શું છે કે પીઠ દીધે શું? દિલમાંથી અંતસ્કરણ ની અંદર કરતા રહીએ આપણે. અંતસ્કરણમાંથી પાછા તું દિલમાં આવી જા તો તને દેખાશે. અને પીઠ દીધી તો શું? આ તો મિટને વાલા તનની અંદર છે. આપણે તો હવે આપણી દ્રષ્ટિ બદલી કાઢો. પીઠ દેવ એટલે આપણી દ્રષ્ટિ ઈશ્કની અંદર હતી, ઈશ્કમાંથી અને માયાની અંદર આવી ગઈ, ફાર્મસી અંદર લાવી દીધી દ્રષ્ટિ. હવે દ્રષ્ટિને ફરી ઈશ્કમાં લઈ જાઓ. જે રીતે સમજવું એ રીતે સમજો. હિત હુકમ હેકડો હક જો ઇનહી હક જો ઇલમ, હુકમ ઇલમ યા રાદ કે પશુ બેઠ્યું તરે કદમ. હવે અહીંયા આગળ જે 3 હુકમ છે, આગળ આપણે જોઈ ગયા સિંગારના છેલ્લા પ્રકરણ કે એના આગલા પ્રકરણની અંદર જોઈ ગયા કે 4 પ્રકારના હુકમ બતાવ્યા હતા. કયા હતા? હવે એ જ હુકમ અહીંયા છે કે હિત હુકમ હેકડો હક જો ઇનહી હક જો ઇલમ, હુકમ ઇલમ યા રાદ કે, હુકમ ઇલમ યા રાદ કે પસો બેઠ્યું તલે કદમ. કે અહીંયા આગળ ધનનો હુકમ જ છે, બીજું કશું નથી એમ કે છે. અને એ વાત સત્ય છે. આપણે તો ધનના ચરણોની અંદર બેઠા છીએ, તો જે કંઈક કરી રહ્યું છે ધનનો હુકમ કરી રહ્યું છે. હવે જો વાસ્તવની અંદર સમજો સુંદર સાહેબ, વાસ્તવની અંદર ધનીનો જો હુકમ કરી રહ્યો હોય તો આપણે કશું કરવાનું જ ન રહ્યું. આપણે કશું કરવાનું જ ન રહ્યું. જો ધનીનો હુકમ જો બધું કરી રહ્યું હોય તો આપણને દોષ બોષ કશું નહીં લાગે, ગુનો બોનો કશું નહીં લાગે. કેમ કે આપણે કશું કરતા નથી. જાહેરી દ્રષ્ટિ પહેલા બતાવી રહ્યો છું, પછી બાતું જોઈએ કે ધનીના હુકમથી જ બધું થતું હોય તો પછી આપણે તો ધનના ચરણોમાં બેઠા છીએ. આપણને દોષ ના લાગે અને કશું ના લાગે. કે ભાઈ બધું ધની કરી રહ્યા છે, આપણે ક્યાં કરી રહ્યા છીએ? આ ધનીનો હુકમ છે. હવે જો ધનીના હુકમથી જ આ બધું થતું હોય, સુંદર સાહેબ આવું બારીક વાતો છે, સમજો. આપણે બધા કહી રહ્યા છે ધનીના હુકમથી થઈ રહ્યો છે, ધનીના હુકમથી થઈ રહ્યો છે. જો ધનીના હુકમથી જ થઈ રહ્યું હોય તો પછી ધની આપણને ઇલમ શા માટે આપે? થાય ને, આ પ્રશ્ન થવો જોઈએ બધાને કે ભાઈ ધની ચાહે એ કરે. તો ધની જો ચાહીને કરતા હોય, તો ધનીના હાથમાં જ બધું હોય તો હું તો હુકમ હટાવી લે, તો પછી ઇલમ લાવવાની જરૂર શા માટે અહીં હતી? અહીંયા ઇલમ લાવવાની જરૂર શા માટે હતી? હા, ધનીનો હુકમ વ્રજમાં હતો, બધું ધની કરી રહ્યા હતા, બધું ધની કરી રહ્યા હતા. એટલા માટે નિંદનો ખેલ કયો છે? નિંદનો ખેલ શા માટે કયો છે? કે બધું જે કંઈ કરી રહ્યા હતા ધની કરી રહ્યા હતા. નિંદનો ખેલ આપણને કશું શુદ્ધ નથી. તેવો ધનીનો હુકમ હતો. સમજી ગયા કેમ? એની પાછળનું કારણ ધની આપણે સાથે હતા, આપણે ધની સાથે હતા, બધું જ કાર્ય કરતા હતા, પણ ધનીને આપણે ભૂલ્યા નતા. કેમ નતા ભૂલ્યા? માયાનું બધું જ કાર્ય કરતા, પણ આપણી દ્રષ્ટિ ક્યાં હતી? ધની પર હતી. ક્યારે હું મારું કામ પતાવીને ધનીને મળવા જઉં? કામ કરતા કરતા પણ ધની બસ કે મારા ધની માટે હું કરી રહી છું, ક્યારે આવીને મારું માખણ ચુરાવી લે. માખણ બનાવતી હોય પણ એ ક્યારે ચુરાવી લે? દ્રષ્ટિ ક્યાં હતી? એમની પર. અને આ સમયે ધની લાગે હું પરીક્ષા તો કરું અમને, કારણ કે વજૂદની અંદર હતા. ચલો સખ્યો રાસ રમવા જઈએ, ત્યારે બધાના વજૂદ ખડા થઈ ગયા. ત્યારે આપણા બધાના વજૂદ ખડા થઈ ગયા. રાસ ન રમ્યા. આપણી દ્રષ્ટિ હતી છતાં પણ રાસ ન રમ્યા. કેમ? એની પાછળનું કારણ શું? અસલું પહેચાન ન હતી.
અને 52 દિવસના અબોલા આપી અને જ્યારે અસલું પહેચાન કરાવી અને બસ મોરલીનો નાદ વગાડી બધાને બધી સખીઓને નામ નામ દઈને પુકારીને તો આપણે ગોપછવદ સમજીને આ સંસાર છોડીને ચાલ્યા ગયા. ત્યાં ધણીનો હુકમ હતો, કારણ કે નિંદનો ખેલ હતો. પણ અહીંયા જાગણી બ્રહ્માંડની અંદર હવે નિંદનો ખેલ નથી રહ્યો. આપણે જાગૃત થઈ ગયા છીએ. તો અહીંયા ધણીનો હુકમ કેવી રીતે ચાલે? વિચારો સુંદર. જો ધણીનો હુકમ ચાલતો હોય તો ઇલમ લાવવાની જરૂર શા માટે પડી? વ્રજમાં કેમ લાવ્યા હતા ઇલમે? વ્રજમાં ઇલમ લાવ્યા હતા? નતા લાવ્યા. તો અહીંયા કેમ લાવવાની જરૂર પડી એમને? વિચારો સુંદર. તો અહીંયા ઇલમ લાવ્યા એનો મતલબ કે અહીંયા અગર કંઈક ને કંઈક હક્કે દિલ કી બારીકિયા શું છે સમજવા પ્રયત્ન કરો તો આ બધું સમજાશે. ધણીના દિલમાં શું ચાલી રહ્યું છે, ધણી શું ખેલ ખેલાવી રહ્યા છે આપણને સમજો. એ ઇલમ લઈને આવ્યા, એ ઇલમ લઈને આવ્યા. જો ધણીનો હુકમ ચાલતો હોત તો એ ઇલમ લઈને આવ્યા, ધણીનો હુકમ ચાલતો હોત તો આપણને એવું ન કહે મેરા અર્થ દિલમાં આવીને ધણી કરીને બિરાજમાન ના થયા હોત. ધણી આપણા દિલમાં બિરાજમાન કેમ થયા? ધણી કેમ આપણને પલ પલ કરે છે તુમકો ઇશ્ક દિખલા, તુમકો ઇશ્ક. પલ પલ આપણને ઇશ્ક આપી રહ્યા છે, મહેર કરી રહ્યા છે. જો ધણીનો હુકમ ચાલતો હતો એ મહેર શા માટે કરે આપણની પર? મેરી રૂહ તો આંખે ખોલ વારે ઘડીએ શા માટે કહી રહ્યા છે? તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય શા માટે કરી રહ્યા છે ધણી? આ ઉપાય શા માટે કરી રહ્યા છે? જો ધણીનો હુકમ ચાલતો હોય તો કે એ હુકમ નથી. આપણી દ્રષ્ટિ જ્યારે બદલશે ત્યારે ધણીનો હુકમ બદલાશે. એ વગર ધણીનો હુકમ બદલાતો નથી. એટલે ધણીનો હુકમ બદલી શકે, હા. ધણીનો હુકમ ફરી શકે તો હા ફરી શકે. ક્યારે? કે આપણી ઈચ્છા બદલાય ત્યારે. આપણી ઈચ્છા બદલાય એટલે ધણીનો હુકમ ફરી ગયો. આપણી ઈચ્છા જે ધણીનો હુકમ છે અને આપણી ઈચ્છા બદલાઈ તો ધણીનો હુકમ પણ ફરી ગયો, બદલાઈ ગયો. બીજું બધું તો ડીપની અંદર ઘણું બધું છે, એને સમજવાની જરૂર નથી. આ મોટું મોટું છે, સમજો તો ઇનફ છે. પછી જેમ જેમ આપણે અંદર જઈશું, ઉતરતા જઈશું એમ આ બધું સમજાશે. પેલું આ જે મોટું મોટું છે તો સમજો. એટલે ધણી ચાલી રહ્યા છે. ધણી કેવી રીતે ચાલી રહ્યા છે? આપણી ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યા છે. ધણી આપણી ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યા છે. અહીંયા આગળ પણ અહીંયા ખેલની અંદર આપણે આવ્યા છે અને આ ખેલની અંદર જો આપણા દિલની અંદર ઈચ્છા થાય છે તો માયાના સુખો પણ આપે છે. પલ પલ મહેર કરે છે ધણી. કેમ? ધણી આશિક છે એટલા માટે. તમારી માયાની ઈચ્છાઓ પણ ધણી પૂર્ણ કરે છે અને પેલી ઈચ્છા પણ પૂર્ણ કરે છે. તમારે કઈ ઈચ્છા જોઈએ છે બધું પૂર્ણ કરે છે. આપણે નથી આવતા છતાં પણ ધણી આ બધું કરી રહ્યા છે. વિચારો સુંદર સાહેબ. અને એનો અહેસાસ વધતા ઓછા અંશે બધાને થયેલો છે, બધાને થયેલો છે અહેસાસ. તો આપણી ઈચ્છાઓ બદલતા કેમ નથી? આપણી ઈચ્છાઓ જ્યારે બદલીશું ત્યારે ધણીનો હુકમ બદલાશે. એ વગર ધણીનો હુકમ બદલાવાનો નથી. એટલે આપણે જે કહે છે ને ધણીના હુકમથી ઘડું છે, ધણીના હુકમથી ઘડું છે, એ હુકમ આપણે ફેરવવાનો છે. ત્યારે આ બ્રહ્માંડનો લય થશે. એ વગર આ બ્રહ્માંડનો લય થવાનો નથી. હવે કોઈ કેવું કે છે ભાઈ ધણીનો હુકમ તો ધણી ધારે તો એક પલની અંદર આનો લય કરી નાખે. પણ કેવી રીતે કરે? ધણી આ બ્રહ્માંડનો લય કેવી રીતે કરે? આપણી ઈચ્છા તો પૂર્ણ થઈ નથી. ધણી તો એક પલની અંદર લય કરવો જ છે. ધણી તો તૈયાર જ છે, પણ ક્યારે ધણી કરી શકે? એ કરી નથી શકતા. એની પાછળનું કારણ કે આપણી ઈચ્છાઓ પૂર્ણ નથી થઈ. એની પાછળનું કારણ શું છે? આપણી ઈચ્છાઓ પૂર્ણ થાય તો એ લય કરે. અને આપણી ઈચ્છા જ્યારે બદલાશે તો ધણીનો હુકમ બદલાઈ ગયો. ધણીનો હુકમ ફરી ગયો, બ્રહ્માંડનો લય થઈ ગયો. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. સરસ ચોપાઈ છે.
हित हुकम हेकड़ो हक जो इन्ही हक जो इलम हुकम इलम या रांद के पसो बैठ्यू तले कदम पसो बैठ्यू तले कदम। बोलो सिंह प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी।